મિત્રો, અત્યારે હું આશીર્વાદ સોસાયટી જામનગરમાં વોર્ડ નંબર 15માં જે આશીર્વાદ સોસાયટી છે ત્યાં આવ્યો છું. આ શેરી નંબર 1, 2, 3, 4ની મહિલાઓ છે એ ભેગી થઈ છે અને એમની થોડીક રજૂઆતો છે. એમના જ મોઢે છે પહેલાં તો એમની રજૂઆતો છે એ સાંભળીએ જેથી કરીને ખ્યાલ આવે કે શું શું સમસ્યાઓ છે. અમારા એરિયામાં એક તો લાઇટની એટલી પ્રોબ્લેમ છે કે લાઇટ અવારનવાર જાય છે. આખા દિવસમાં 4 થી 5 વાર તો જાય જ અને આખો દિવસ જાય સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી. હવે નાના ગામડાઓ છે એમાં બી 24 કલાક લાઇટ રહે છે. તો આ તો સિટી છે તો સિટીમાં તો એટલું ઓછું ને ઉપર ફોન કરીએ અમે ઓફિસમાં તો ત્યાં અમને અમારા ફોન તો ઉપાડતું અને જવાબ જ નથી આપતા. એને જવાબ આપવા ફોન જ કંઈ ઉપાડતો નથી. બ્લોક લિસ્ટમાં નાખી દે નંબર નાખી દે એટલે કંઈ આપણે જવાબ ના મળે અને મેસેજ આવી જાય સવાર 7 થી સાંજે 7 પણ એટલા વાગ્યા સુધીમાં એને કામ એવું શું હોય કે આખો દિવસ લાઈટ જવાય. ના ના આ 3 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે. અમે રહેવા આવ્યા તે દિવસથી ચાલુ છે. હા લાંબા સમયથી છે અને લાઇટની તો પ્રોબ્લેમ એટલી છે એ તો ખાસ એને કરવું જ પડશે ગમે તે સોલ્યુશન. મારે સામે જૂનો ડગલો છે એ ગુજરને મેં કીધું હતું ત્યારે કે હું ઉપાડ્યું નહીં તો પાછું મેં ફોન એને કર્યો તો કે હું મારી રીતે ઉપાડે તો એને 2 વર્ષ થઈ ગયા તો હજી નો ઉપાડ્યો 2 વર્ષ થઈ ગયેલો અને મકાન બનાવ્યું તો એ ઉપાડ્યો નહીં તો અમારે ગાડી કે રાખવી હોય તો ક્યાં રાખવી એટલે એ અમારે ગાડી રાખવા જ અમારે રસ્તા ઉપર તો ગાડી રખાતી નથી એટલે રસ્તામાં અમે રહીશું રોડ ઉપર તો રહીશું. બીજી કોઈ સમસ્યા? અહીંયા કચરા વાળવા વાળા નથી આવતા. અમે વેરો કરીશું મ્યુનિસિપાલિટીમાં તો કચરા વાળવા વાળા કોઈ નથી આવતા અને કોઈ 15 દિવસે કે મહિને દિવસે આવે તો ખાલી ફોટો ક્લિક કરીને પછી વહી જાય છે. વાળવા પૂરા રસ્તા વાળતા નથી અહીંયા અને કચરા વાળા આવે છે તો કચરા વાળામાં ગાડીમાં સાથે જે બીજા બેન હોય છે એ ઉપર એમાં કચરો જ વીણે છે. નીચે કોઈની ડોલ લેવાનું કે કાંઈ નહીં તો હા એ સાથે કરવાનું તો અમે પૈસા ભરીશું ટેક્સ ભરીશું બધું તો અમે શું ઉઠાતો આવતો બસ પાછો ઘરમાં આવે છે તો કઈ ના હોય ને આપણે સિટીમાં રહે કચરાવાળા આખો દિવસમાં ગમે ત્યારે આવે છે 12 વાગે આવે 4 વાગે આવે સવારે વહેલા આવે ત્યારે ટાઈમ ટુ ટાઈમ આવતા જ નથી. 3 દિવસથી 7 વાગે આવે છે પછી આખા દિવસ ગમે ત્યારે આવે જેનું કોઈ શેડ્યુલ ફિક્સ એટલે એમ કે તમે બીજે જાય છે ભાઈ આવું કે ત્યાં જાવ લગાવી હોય ને નીચો કરો અને અમારું બધું વરસાદનું બધું પાણી આશીર્વાદમાં રોડ ઉપર બધું જ પાણી પાણી ભરાય છે. પાણી ભરાય છે ગોઠણ સુધી તો એટલું બધું નહીં પણ એથી થોડું ઓછું પણ સડક આપણે રોડ કરીએ જ છીએ તો વ્યવસ્થિત કરાય ને એમ શા માટે એવી રીતે લેવલ વગરનો રોડ કરવો? હા પ્રશ્ન રહે છે. પાણી ભરેલું છે આ રોડ ઉપર આખામાં પાણી ભરેલું છે. મેઇન રોડ ઉપર કોઈ પાણી રોડ થઈ ગયા પછી બી ચોમાસામાં કોઈ કોર્પોરેટર અમે ખાલી કહી કોઈ આવતું જ નથી. ખાલી ઓપનિંગ કર્યું રોડનું ત્યારે આવ્યા હતા એ પછી કોઈ જોવા આવતું જ નથી કે આપણે પૈસા નાખીને કરો છો તો પછી કરો એવું કામ કરો છો. હા અને એમસીએ બી પૈસા નાખે છે રોડ માટે સરકાર તો પછી શા માટે એવું રીતે કરો છે? વ્યવસ્થિત જ કરો ને. તમે કહેતા ઘરમાં પાણી કરી જાય ઉભા રોડે આવે ઉભા રોડે પાણી ન આવે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એરિયામાં જે ઘણી બધી સમસ્યાઓ છે. ઘણી બધી સમસ્યાઓ એવી છે જે સોલ્વ થઈ ગમે છે પણ કરતા નથી. એક વીજળીની સમસ્યા લઈ લઈ તો અહીંયા લાઇટ છે એને બહુ દાંધિયા છે એવું મહિલાઓનું કહેવું છે અને લાઇટમાં જે ફોન કરી જ્યારે પીજીવીસીએલને કોઈ પણ અધિકારીને તો એ લોકો બ્લોક લિસ્ટમાં નંબર નાખી દે છે. તો આવું ન કરવું જોઈએ. જનતા માટે જે એ લોકોને જે પગાર મળે છે આ જનતાના પ્રશ્નો જે સાંભળતા અધિકારી કેદી શીખશે આ મોટો પ્રશ્ન છે. ખાસ કહેવું હતું આ વિસ્તારમાં જે લાઇટ અવારનવાર જતી રહી છે આખા દિવસના કાપ હોય છે આ તમામ વસ્તુ બંધ થવી જોઈએ. સાથે જે કચરાના પ્રશ્નો છે જે મેઇન રોડ છે એ પણ વાળવા નથી આવતા. માત્ર જે ફોટા પાડી જાય છે એવું મહિલાઓનું કહેવું છે કે માત્ર જે બિલ બનાવવા માટે જે ફોટા પાડી જાય છે કોઈ વારવા જાય પ્રોપર નથી આવતું. એટલે કચરાની સમસ્યા છે. રોડ ઘણા બધા બ્લોક છે. ઢાળમાં લોકોને ખબર નથી પડતી. ખાસ કહેવું હતું કે આ બધાના જે પ્રશ્ન છે તાત્કાલિક સોલ્વ કરવામાં આવે. જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે જે કાંઈ જવાબદાર નેતાઓ છે જે લોકો અહીંના મત લઈને ગયા છે તમામને કહેવું હતું કે આ લોકોની સમસ્યાઓ છે આ લોકોની સમસ્યા સાંભળવા ક્યારેક આવો અને એમની સમસ્યા છે એ સોલ્વ કરાવો. એટલે તાત્કાલિક જે તમામ અધિકારી અને તમામ જે જામનગરના ખાસ કરીને વોર્ડ નંબર 15ના નેતાઓ છે એમને કહેવું હતું કે આ લોકોની સમસ્યા છે સાંભળીને તાત્કાલિકપણે સોલ્વ કરવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ જય ભારત.